તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પગથિયું ચડવું હોય તો બીજા પગથિયાને ભૂલવા પડે. તમને થાય હાય હાય અરે આ પગથિયા કેટલા સારા હતા, આની ઉપર હું ચાલીને આવ્યો, એવા કેવા બિચારા પગથિયા હતા, ફરી પાછા પગથિયા જવું છે તો તમે ન જાય ઉપર ચડી શકો. ગિરનાર તમે ગુરુ દત્તાત્રેય ક્યારેય ન ચડી શકો. એટલે તમે જે પગથિયા ચડ્યા છો તો એને ભૂલવા પડે હે ને. તો એ તમારે ટૂંકમાં તમારો જે વીક સમય હતો ને એને તમારે ભૂલવો પડે. પણ વૃત્તિથી જતો નથી, મનથી ભૂલવાનો છે. જો સતત તમે વાગોળતા રહેશો ને, અને એકંદરે આધ્યાત્મિક વિજ્ઞાન પણ એવું છે કે એને યાદ રાખવું. યાદી હોય ને તો અહંકાર ન આવે. આજથી મારા 5 વર્ષ કેવા હતા, આજથી મારા 10 વર્ષ કેવા હતા, આજથી હું 15 વર્ષ પહેલાં કેવો હતો, હું દુઃખી હતો, ગરીબ હતો, અત્યારે હું કેવો શ્રીમંત થઈ ગયો, અત્યારે હું કેવો છું. તો એ તમે થોડુંક વિઝ્યુલાઇઝ કરો ને તો એ અહંકાર ન આવે. પણ એ અહંકારને તોડવા માટે માત્ર ખાલી સ્લાઇડ એને યાદ કરો. જેમ ગેસનું લાઇટર, કેમ અગ્નિ ખાલી ગેસ સ્ટાર્ટ કરવા માટે અગ્નિ કરવી પડે છે હે ને, તિખારો કરો, ખાલી તિખારો કરો કે હા આમ હતું હે ને, એટલે તમને અહંકાર વહી જશે. અને અહંકાર જેને આવે ને એને અત્યાર સુધી બધું કાંઈ ન હોય સેટઅપ, ને પછી એકંદરે બધું સેટઅપ સારું થવા માંડે, પછી એને રૂઆબમાં આવવું જોઈએ નહીં, કે અહંકારમાં આવવું જોઈએ નહીં. એને પ્રાણની ગતિએ, પ્રાણની સુગંધતાથી એને એ દિવસ, એ સમય વિતાવવો જોઈએ. તમારી એક એક પલ, તમે લેટ્રિન જાઓ છો ને તો પણ તમે કહો હું લેટ્રિન જાઉં છું. તમે ખુજલી કરો ને તો હું ખુજલી, પ્રાણને કહો તમે એના. એટલે તો આપણને ગુરુએ